એકદમ ક્રિસ્પી પોટેટો ચીઝ બોલ્સ આપણા રેડી થઈ ગયા છે. આજે આપણે પોટેટો ચીઝ બોલ્સ બનાવવાના છીએ. તેના માટે મેં અહીંયા બાફેલા બટેકા, ટોસનો ભૂકો, ચીઝના મેં આ રીતે ટુકડા કરી લીધા છે. ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો લઈ લીધો છે. બટેકાને આપણે એકદમ ફાઇન મેશ કરી લઈશું. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, 2 ચમચી કોર્નફ્લોર, તેને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે 1 ચમચી કોર્નફ્લોર લઈને તેમાં પાણી એડ કરીશું અને તેની આપણે સ્લરી બનાવી દઈશું. હવે આપણે આ રીતે કરીને 1 ચીઝ ક્યુબ આ રીતે એડ કરીશું અને તેનો આપણે બોલ્સ બનાવી લઈશું. આ રીતે આપણે બોલ્સ બનાવી લઈશું. એ જ રીતે આપણે બધા બોલ્સ રેડી કરી લઈશું. આ રીતે બધા બોલ્સ રેડી કરી લેવાના છે. હવે આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવી હતી તેમાં આપણે આ રીતે બોલ્સ એડ કરીશું અને જે ટોસ્ટનો ભૂકો કરેલો હતો તેમાં એડ કરી દઈશું. એ જ રીતે આપણે બધા બોલ્સ કરી લઈશું. આ રીતે આપણે પરફેક્ટ રીતે કોટ કરી લેવાના છે. આ રીતે બોલ્સને કોટ કરી લેવાના છે. હવે આપણે તેલને ગરમ થવા માટે મૂકી દેવાનું છે. હવે આપણે એક એક કરીને બોલ્સને એડ કરીશું. ગેસને આપણે ફૂલ રાખવાનો છે. ગેસને આપણે ફૂલ રાખવાનો છે. બોલ્સને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. તમે જોઈ શકો છો બોલ્સ આપણા ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે. હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને બોલ્સને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે ચીઝ બોલ્સ લઈ લઈશું. એકદમ ચીઝી, યમી, ક્રિસ્પી પોટેટો બોલ્સ આપણા રેડી થઈ ગયા છે.